હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની સવાર આપણે પડી ગઈ હતી 6 વાગે, પણ અત્યારે વાગી ગયા છે ઓલરેડીમાં 7:30, કેમ કે આપણે જવાનું છે આજે જુનાગઢ, અને હું અને જાસુ બંને અમે હિંચકી રહ્યા છીએ ખાઈટ પર, અને ઠેલા પેકિંગ થઈ ગયા છે, ભાગ પણ પેકિંગ થઈ ગયો છે, અને બધા તાળા અને બધું મારી રહ્યા છે, અને કાકી આ રૂમમાં તાળા મારી રહ્યા છે। ચાલો હવે જવું છે એમ ને, હાલો હવે જઈ આવી। અને દાદા જો સામે બેસી ગયા છે, દાદા ચા પીધો ને? તો જો હવે આપણે નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે, તો ચાલો હવે બધા જઈ આવી, બરાબર ને? જુનાગઢ હાય હાય કહી દે પૃથ્વી હાય। તો જો હવે આપણે હોટેલે આવી ગયા છીએ ને ચોકલેટ ને કેક ને એવું લઈ લીધું છે, ચાલો હવે ખાઈ લે। જો હવે આપણે પોગી ગયા છીએ જુનાગઢ ને ઓલરેડી માં પર્વત દેખાવા માંડ્યો છે, વાદળાએ આખો ઢાંકી દીધો છે, તો ચાલો હવે આપણે જઈએ જુનાગઢ ના પર્વત। તો હવે આપણે આવી ગયા છીએ જુનાગઢ। જો હવે આપણે ફાઇનલી જટાશંકર જવા માટે આપણે પગથિયે ચડવા માંડ્યા છીએ, તો ચાલો હવે જઈ આપણે। જો આ બધા બ્રેક લીધી છે પાણી પીવા માટે, આપણે મકાઈ ખાવા માટે બેસી ગયા છે। મેં એને પૂછાય મકાઈ લીધી છે, અને જાસુબેને મૂંગડા બટેટા લીધા છે, તો ચાલો હવે ખાઈ લઈએ, બરાબર ને? તો જો હવે ફાઇનલ જટાશંકરે પહોંચી ગયા એમ ને? હા। અને હવે જો આ વાંદરા બેઠા છે ને આ બધા લોકો પ્રસાદ લે છે, પણ આપણે ગરમી બહુ થઈ, આપણે ફાઇનલી પહોંચી ગયા। જો હવે આપણે પ્રસાદી લઈ લીધી, હવે આપણે જવાનું છે નીચે, તો ચાલો હવે આપણે ઉતરી જઈએ। જો બધા તો જો બધા જમવા માટે બેસી ગયા છે। આજે છે જમવામાં થેપલા, અથાણું, દહીં ને સૂકી ભાજી, તો ચાલો બધા જમી। અને આ બેસી ગયા છે જેન્ટ્સ જમવા માટે। તો જો હવે આપણે આવી ગયા છીએ દામોકોર, તો ચાલો હવે નાઈ લે, બરાબર ને? લોકો ગાડીમાંથી ને એકામાંથી બધા ઉતરી રહ્યા છે, ને હવે આપણે ધીરે ધીરે હાલવા માંડ્યા છીએ। તો જો હવે આપણે ફાઇનલી નાઈ લીધું છે, કપડાં ચેન્જ કરી લીધા, અને આ લોકો બધાએ પણ કપડાં ચેન્જ કરી લીધા છે। તો જો આપણે કાગવડ જવાનું છે, અને હવે ટ્રેન આવે છે એટલે ફાટક બંધ થઈ ગઈ છે, હવે ટ્રેન આવી ગઈ છે। જો અહીંથી આવે છે, આવી ગઈ। જો આપણે ફાઇનલી કાગવડ પહોંચી ગયા છીએ। તો જો હવે આપણે ફાઇનલી ખોડલધામ પહોંચી ગયા છીએ, અને આપણે જઈ રહ્યા છીએ પગથિયા ચડી, અને આ લોકો આવી રહ્યા છે હાલે। જો ફાઇનલ કરી લીધા છે, બધા બેસી ગયા છે, હજી આપણે રજુ માસીને બધાને ગોતી લઈ, બરાબર? હાલો ગોતી લઈ, ચાલો હવે આપણે રજુ માસીને એને ગોતવાના છે। જો હવે બધા મળી ગયા છે રજુ માસીને બધા, આપણે આવી ગયા છે અહીંયા, અને હવે આપણે ઘરે જવાનું। જો આપણે ફાઇનલ ભેળ ખાઈને નીકળી રહ્યા છીએ, તો ચાલો હવે જાય। તો જો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે, અને આ લોકો બધા જમવા બેસી ગયા છે, અને મમ્મી ને કાકી બંને જોઈ રહ્યા છે રાખડી ચાંદીની, બે ભાઈઓ માટે લીધી છે। આમાં જાસુબેનની ગિફ્ટ છે સોનાની, અહીંયા છે સોનાની ગિફ્ટ। શું છે સોનાની ગિફ્ટમાં? બાલી છે, ઠેક, એટલે અમને બેયને બાલી દેવાની છે એમને, બરોબર। તો જો હવે અમે આવી ગયા છીએ દાદાના ઘરે, અને બધા એ જઈ રહ્યા છે ટીવી, અને બા ને મમ્મી ને કાકી જાસુ ને બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે, અને ટીવી જોવે છે, તો જોવા માંડો બધા ટીવી। તો જો આપણે ફાઇનલી બાના ઘરેથી બેસીને હવે આવી ગયા છીએ, અને જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો।